નમસ્કાર દોસ્તો, 12th કેમિસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 6 આજે મિત્રો આપણે ડિસ્કસ કરવાના છીએ કોપરનું નિષ્કર્ષણ. મેટલર્જી ચેપ્ટરમાં આપણે આજે કોપરનું નિષ્કર્ષણ એટલે કે તાંબાનું નિષ્કર્ષણ છે એ આજે આપણે અભ્યાસ કરવાના છે. મિત્રો, સૌથી પહેલાં તમને કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો તેની કોપરની ખનિજનો ખ્યાલ હોવો જોઈએ. તો કોપરની ખનિજમાં કોપર પાયરાઇટ્સ જેને આપણે CuFeS2 વડે દર્શાવવામાં આવે છે, એવી રીતે મેલેગાઇટ જેને આપણે કોપર કાર્બોનેટ એટલે કે CuCO3 ડોટ CuOH ક્વાઇઝ બરાબર બંને છે એ લખવું જરૂરી છે. મેલેગાઇટમાં મિત્રો ખાસ યાદ રાખજો CuCO3 CuOH ક્વાઇઝ. ત્યાર પછી આપણે જોઈએ તો ક્યુપ્રાઇટ જેને આપણે Cu2O વડે દર્શાવવામાં આવે છે, અને કોપર ગ્લાન્સ જેને આપણે Cu2S વડે દર્શાવવામાં આવે છે. મિત્રો, આપણે જો કોપરનું નિષ્કર્ષણ કરવું હોય તો મુખ્યત્વે આપણે 5 સ્ટેપમાંથી પસાર થવું જરૂરી છે. આમાંથી કઈ ખનિજનો આપણે ઉપયોગ બરાબર 4 જે ખનિજ છે એમાંથી આપણે કઈ ખનિજનો ઉપયોગ કોપરના નિષ્કર્ષણમાં કરીશું. તો મિત્રો, અહીંયા તમને દેખાય છે કોપર પાયરાઇટ્સ, જે સૌથી વધુ પ્રમાણમાં તેમાંથી કોપર પ્રાપ્ત થાય છે. એટલા માટે અહીં આપણે કોપર પાયરાઇટ્સ છે તેનો ઉપયોગ કોપરના નિષ્કર્ષણમાં કરીશું, કારણ કે તેનું સૌથી વધારે આપણને ત્યાં પ્રમાણમાં મળી આવે છે અને તેમાંથી કોપર મળશે. હવે મિત્રો, આપણે જે 5 સ્ટેપમાંથી કોપરના નિષ્કર્ષણમાંથી પસાર થવું પડશે બરાબર, કારણ કે અહીં તમે જોઈ રહ્યા છો કે જે કાચી ધાતુ જે છે CuFeS2, તો અહીંયા તમે જુઓ તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે. તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો તમને ખ્યાલ છે કે તેનું સંકેન્દ્રણ છે આપણે ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા, અને તેનું આપણે ભૂંજન કરવું પડશે બરાબર. તો આપણે તેના નિષ્કર્ષણના તબક્કાઓ છે હવે આપણે ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલું આપણે કાચી ધાતુનું શું કરીએ છીએ? સંકેન્દ્રણ બરાબર. તો આપણું જે પહેલું સ્ટેપ જે છે આપણે કાચી ધાતુનું શું કરવું જરૂરી છે? સંકેન્દ્રણ. ત્યાર પછી મિત્રો તમે જુઓ તો કાચી ધાતુ છે આપણી કેવી છે? સલ્ફાઇડયુક્ત છે. તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તો તેના માટે આપણે બરાબર જલીય પ્રક્ષાલન છે, ચુંબકીય અલગીકરણ છે, પરંતુ એક પદ્ધતિ જેનું નામ છે ફીણ પ્લવન પદ્ધતિ બરાબર. આ ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા આપણે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું આપણે સંકેન્દ્રણ કરવામાં આવે છે. તો આ થયું પહેલું સ્ટેપ. ત્યાર પછી હમણાં આપણે તેની ડિટેલમાં અભ્યાસ કરીએ. હવે મિત્રો, સંકેન્દ્રિત કાચી ધાતુ થઈ જાય તો તેને આપણે ધાતુમાં રૂપાંતરણ કરવામાં આવે. શેમાં રૂપાંતરણ કરવામાં આવે? મેટલમાં તેનું રૂપાંતરણ કરવું પડે. તો ધાતુમાં રૂપાંતરણ કરવું હોય તો એના માટે આપણી પાસે 2 સ્ટેપ હતા બરાબર, કે સૌથી પહેલા તમે તેને ઓક્સાઇડમાં રૂપાંતરણ કરી નાખો, કાં તો તમે રિડક્શન કર્તાનો ઉપયોગ કરીને તેનું રિડક્શન કરીને તેનું તમે ધાતુમાં રૂપાંતરણ કરો બરાબર. આ બીજું સ્ટેપ હતું. તો સૌથી પહેલા મિત્રો આપણે ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવાની ફરજ બને બરાબર. તો ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું હોય તો હવે આપણે શેનો ઉપયોગ કરીશું? અહીંયા તમે જુઓ તો કઈ ખનિજ છે? કોપર પાયરાઇટ CuFeS2 છે. તો CuFeS2 હોય તો આપણે ભૂંજન કાં તો કેલ્સિનેશન ઉપયોગ કરી શકાય, પરંતુ મિત્રો ભૂંજનનો ઉપયોગ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોવાથી આપણે અહીં કાનો ઉપયોગ કરીશું? બીજા સ્ટેપમાં ભૂંજનનો ઉપયોગ કરીશું બરાબર. તો ભૂંજન જે છે જેમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોવાથી તેનું આપણે ભૂંજન કરીને તેને આપણે ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું. હવે મિત્રો આપણે જોઈએ તો થર્ડ સ્ટેપ. તો થર્ડ સ્ટેપ તમે જુઓ તો દ્રાવણ પદ્રાવણ બરાબર. પ્રદ્રાવણનો આપણે અહીં ઉપયોગ કરીશું. હવે મિત્રો જુઓ તો પ્રદ્રાવણ છે તેને સ્મેલ્ટિંગ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્મેલ્ટિંગ બરાબર, કારણ કે તેમાં સિલિકેટ ઉમેરવામાં આવે છે. શું ઉમેરવામાં આવે છે? સિલિકેટ. તો હવે જે ઓક્સાઇડમાં રૂપાંતરણ થયું હશે તેમાં તમે જો સિલિકેટ ઉમેરી દો
તો એક પ્રકારના સ્લેગ તરીકે તે દૂર થાય, બરાબર. સ્લેગ એટલે કે એક પ્રકારનો ઘન કચરો જે હલકો હોવાથી તે દૂર થાય છે. અને મિત્રો ત્યાર પછી આપણે જે ચોથું સ્ટેપ છે આપણા માટે ખૂબ જ મહત્વનું સ્ટેપ છે અને તેનું નામ છે બે સમીકરણ, બરાબર. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ. બે સમીકરણ. મિત્રો બે સમીકરણ જે છે એ અહીંથી કોપરનો ખૂબ જ મોસ્ટ આઈએમપી પાર્ટ્સ છે આપણે કહી શકાય કે શરૂ થાય છે. અને અહીં આપણને ફોલ્લાવાળું તાંબુ, બ્લિસ્ટરવાળું તાંબુ છે એ પ્રાપ્ત થાય છે. અને તેને શુદ્ધ કરવા માટે મિત્રો આપણે જે પાંચમી જે સ્ટેપ જે છે, બરાબર, જે પાંચમું જે સ્ટેપ છે તેને શુદ્ધ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ? વિદ્યુત વિભાજન. જેના દ્વારા આપણે કોપરનું શુદ્ધિકરણ થાય છે. તો મિત્રો અભિમાન્યુ જેમ 5 તબક્કામાંથી 5 સ્ટેપમાંથી તે પૂર્ણ કરેલો, બરાબર. તો એવી રીતે આપણે પણ કોપરના નિષ્કર્ષણ માટે 5 સ્ટેપમાંથી પસાર થવું પડશે, જેનાથી આપણને અહીં કોપર છે એ 99.99% શુદ્ધ કોપર છે પ્રાપ્ત થાય, બરાબર. તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી કેવી રીતે આપણે કોપર છે, શુદ્ધ કોપર છે પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો અહીં તમારી ફેવરિટ પદ્ધતિ ફીણ પ્લવન પદ્ધતિ. અહીં ફીણ પ્લવન પદ્ધતિ છે મિત્રો, તમે જાણો છો કે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ, કેવી કાચી ધાતુ? સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તેના માટે આપણે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને કાચી ધાતુનું સંકેન્દ્રણ કરશે, કોન્સન્ટ્રેશન કરશે, એટલે કે એકઠી કરશે. તો મિત્રો અહીં આપણે જુઓ તો ખાસ કરીને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય તેમાં આપણે શું એડ કરતા હતા? તો પાઇન ઓઇલ, બરાબર. તમે બધા જાણો છો કે પાઇન ઓઇલ અથવા તો ચરબીજન્ય એસિડ છે ઉમેરવામાં આવે છે. પછી કલેક્ટર્સ તરીકે, એટલે કે ફીણને કલેક્ટ કરે એના માટે આપણે અહીં ઝેન્થરેટ ઉમેરીશું. એવી રીતે કેસરોલ પણ ઉમેરવામાં આવશે, બરાબર. ત્યાર પછી ફીણને સ્થાયી કરવા માટે શું કરવા માટે? ફીણ સ્થાયી કરવા માટે, ફીણને સ્થાયી કરવા માટે આપણે અહીં શેનો ઉમેરતા હતા? એનિલીન. યાદ કરો મિત્રો ફીણ પ્લવન પદ્ધતિ, જેમાં આપણે એનિલીન પર ઉમેરીશું. હવે મિત્રો શું થશે કે અહીં તમે જે હવા છે એડ કરવામાં, એટલે કે અહીં હવા છે ઉમેરવામાં આવે, એટલે કે અહીં દ્રાવણ છે આખું ખળભળવાનું છે, બરાબર. અને દ્રાવણ છે એ ખળભળે એટલે કે અહીં કાચી ધાતુ જે રહેલી હોય તે તેલ સાથે ભીંજાય. અને તેમાં રહેલી જે અશુદ્ધિઓ હોય છે તે ભીંજાતી નથી અને પાત્રના તળિયે છે તે જમા થાય છે, જેને આપણે ગેંગ તરીકે ઓળખવામાં આવે છે, તે દૂર થશે. અને મિત્રો અહીં ખળભળાવવામાં આવતો અહીં ફીણ છે ઉત્પન્ન થશે, બરાબર. અને ફીણ છે હલકા હોવાથી તેને આપણે અહીં દૂર કરીશું અને આપણને અહીં કાચી ધાતુ છે કોપરની મળી જશે. અને કઈ કાચી ધાતુની આપણે વાત કરી રહ્યા છીએ? CuFeS2, બરાબર. જે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે કોપર પાયરાઇટ્સ, બરાબર. નામ યાદ રાખજો સાથે સાથે ફ્રેન્ડ્સ કે કોપર પાયરાઇટ્સ એટલે કે CuFeS2 જે છે તેનું કાચી ધાતુનું આપણે સંકેન્દ્રણ કર્યું અને મિત્રો અહીંથી આપણે ગેંગ છે, બરાબર, જે અશુદ્ધ પદાર્થ છે તેને આપણે દૂર કર્યો, બરાબર. તો મિત્રો આ થઈ ફીણ પ્લવન પદ્ધતિ. હવે જે આ કોપર પાયરાઇટ્સ જે છે એકઠી કરી, હવે તેનું આપણે કરીશું ભૂંજન. ભૂંજનમાં તમને ખ્યાલ છે મિત્રો કે કાચી ધાતુ જે છે આપણને મળી CuFeS2, જેને કોપર પાયરાઇટ્સ કહેવામાં આવે. હવે તેને ગરમ કરવામાં આવશે. શું કરવામાં આવશે? હીટિંગ કરવામાં આવશે. પરંતુ મિત્રો અહીંયા તમે જુઓ તો અહીં કોપર સલ્ફાઇડ પણ છે અને સાથે સાથે આયર્નનો પણ સલ્ફાઇડ છે. એટલે આપણે તેને અલગ કરીએ કે કોપર સલ્ફાઇડ એટલે કે Cu2S હશે અને FeS, બરાબર. આયર્ન સલ્ફાઇડ અને કોપર સલ્ફાઇડ બંને રહેલા છે કોપર પાયરાઇટ્સમાં. એટલા માટે હવે આ બંનેની પ્રક્રિયા છે આપણે જો ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું હોય તો અહીંયા હવા પસાર કરવી પડશે, એટલે કે ઓક્સિજન છે તે પસાર કરવો પડશે, બરાબર. અને થોડાક તાપમાને, નીચા તાપમાને ગરમ કરવામાં આવે. અહીં તમે મિત્રો જુઓ તો Cu2S માંથી શેમાં રૂપાંતરણ પામશે? Cu2O. અને અહીંયા તમે જુઓ તો FeO માં રૂપાંતરણ પામશે. મિત્રો તમે પ્રક્રિયાને બેલેન્સ કરો, બરાબર. અને સાથે સાથે શું દૂર થાય તે પણ લખવું જરૂરી છે, બરાબર. અહીંયા સલ્ફર છે અને અહીંયા ઓક્સિજન છે,
એટલે ઓબ્વિયસલી વાત છે સલ્ફર ડાયોક્સાઇડ છે તે જ મુક્ત થશે. હવે તમે મિત્રો જુઓ, બરાબર, અહીંયા FeS, તો આ પ્રક્રિયાને તમે બેલેન્સ કરો તો અહીંયા કેટલા ઓક્સિજન છે? જો 1 ને 2 3, બરાબર. તો આ બાજુ 3 ઓક્સિજન હોય તો અહીંયા કરવા હોય તો કેટલા કરીશું? 3/2 માં મૂકો તો 2 2 કેન્સલ થઈ જશે, બરાબર. તો અહીંયા આપણને પ્રક્રિયા છે બેલેન્સ થઈ ગઈ. તો મિત્રો અહીંયા તમે જુઓ તો ભૂંજનથી આપણને અહીંયા Cu2O અને FeO નું મિશ્રણ મળ્યું. રાસાયણિક પ્રક્રિયાને અંતે કોપર ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડનું આપણને મિશ્રણ મળ્યું. પરંતુ મિત્રો પ્રોબ્લેમ્સ એ છે કે અહીંયા Cu2S છે એનું કમ્પ્લીટ Cu2O માં રૂપાંતરણ થયું નથી અને FeS છે તેનું FeO માં રૂપાંતરણ થયું નથી, બરાબર. અને મિશ્રણ જે ભૂંજનના અંતે પણ આપણને અહીં Cu2S અને FeS નું જે મિશ્રણ જે છે તે મળે છે, બરાબર. અને તમને ખ્યાલ છે કે Cu2S અને FeS નું મિશ્રણ જે છે તેને મિત્રો કોપર મેટ્ટે તરીકે ઓળખવામાં આવે છે. શેના વડે ઓળખવામાં આવે છે? કોપર મેટ્ટે તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોબ્લેમ શું થયો મિત્રો કે Cu2S નું Cu2O માં અને FeS નું FeO માં રૂપાંતરણ થયું નથી. એટલે કે આ બંનેનું મિશ્રણ છે પ્રક્રિયાને અંતે મળી જ આવે છે કોપર મેટ્ટે, બરાબર. એટલા માટે જ મિત્રો હવે આપણે આગળ પ્રદ્રાવણ તરીકે, બરાબર. હવે જે આ હું તમને પહેલા એક સ્ટેપ કહી દઉં, બરાબર. 2 સમીકરણ જે છે એના પહેલા એક આપણે અભ્યાસ કરીએ પ્રદ્રાવણ. હવે જે FeO જે છે જો આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણી પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ છે, કારણ કે પ્રદ્રાવણમાં સિલિકાને ઉમેરવામાં આવે, બરાબર. અને એક પ્રકારનો સ્લેગ તરીકે તો FeO જો આપણને મળી જાય તો એ SiO2 સાથે પ્રક્રિયા કરીને અહીંયા શું આપણને છૂટું પડી જાય? FeSiO3, જેને કહેવામાં આવશે આયર્ન સિલિકેટ. તો મિત્રો આપણી અહીંયા પ્રક્રિયા છે એ સરળ થઈ જાય જો FeO પ્રાપ્ત થાય, પરંતુ FeO અહીંથી તો પ્રાપ્ત થતું નથી, બરાબર. અહીંયા આયર્ન સિલિકેટનો શું મળે છે? ઘન કચરો એટલે કે સ્લેગ મળે છે અને તેને આપણે સરળતાથી દૂર કરી શકાય. અને કોપર ઓક્સાઇડ જે છે, કારણ કે આપણે તો આયર્નનું કંઈ કામ છે નહીં એટલા માટે તેમાં સિલિકા છે ઉમેરવામાં આવે છે. આપણે તો મુખ્ય કામ છે કોપર ઓક્સાઇડનું, એટલા માટે તેને દૂર કરવામાં આવે છે. અને મિત્રો આપણે વાત કરીએ અહીંયા, બરાબર, વાત ભઠ્ઠીમાં તમને જો યાદ હોય તો આપણે કાલ જ હજી અભ્યાસ કર્યો છે કે વાત ભઠ્ઠીની વાત કરવામાં આવે તો મિત્રો વાત ભઠ્ઠીમાં તમે એક સ્લેગ દૂર થયો હતો, ખ્યાલ હોય તો, બરાબર. તેમાં પણ SiO2 ઉમેરવામાં આવ્યું હતું, પરંતુ શેમાં? બરાબર, કેલ્શિયમ કાર્બોનેટ. શેમાં? કેલ્શિયમ કાર્બોનેટ જે છે તેને આપણે આવી રીતે પણ લખી શકાય છે CaO અને CO2. મેં તમને કીધું હતું કે બેઝિક ઓક્સાઇડ અને એસિડિક ઓક્સાઇડ, બરાબર. જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એમાં સિલિકા ઉમેરવામાં આવે તો અહીંથી એક સ્લેગ દૂર થતો હતો જેનું નામ હતું CaSiO3, જેને કહેવામાં આવે છે કેલ્શિયમ સિલિકેટ. પણ આ પણ એક ટોપિક્સ છે તે GNETની એક્ઝામમાં પૂછાય છે. તો મિત્રો અહીંયા તમે જુઓ તો પ્રદ્રાવણમાં FeO અને SiO2 જે છે તેને આપણે સિમ્પલ સિલિકા ઉમેરીને આપણે એક પ્રકારનો આયર્ન સિલિકેટ છે સ્લેગ છે દૂર કરવામાં આવે છે. પરંતુ મિશ્રણમાં હજી Cu2S અને FeS છે, તો હવે આપણે કન્વર્ટ કરવું પડશે FeO અને Cu2O માં. પ્રોબ્લેમ્સ ત્યાં છે મિત્રો. અહીંયા એક આપણે ડિસ્કસ કરીએ કે જે તમે જુઓ તો આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે જે પણ લાઈન ઉપર હોય, બરાબર, જે ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર જે છે, બરાબર, કે પ્રક્રિયા છે આપમેળે ક્યારે શક્ય બને તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જે લાઈન સૌથી ઉપર હોય તેની જે પણ કંઈ નીચે જે લાઈન હશે, બરાબર, ગ્રાફમાં, તે દરેક તત્વ આ ઓક્સાઇડનું શું કરે છે? રિડક્શન કરે છે અને આ બધા જ રિડક્શન કરતા તરીકે ઉપયોગી થશે. પરંતુ મિત્રો પ્રોબ્લેમ્સ એ છે, તમે જુઓ તો Cu2O સૌથી ઉપર છે, તો નીચે રહેલી જે પણ કાંઈ ઓક્સાઇડ જે છે એ દરેક શું કરતા હશે? તેનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરીને કોપર ઓક્સાઇડનું રિડક્શન કરતા હશે અને કોપર ધાતુ મેળવતા હશે. પરંતુ મિત્રો પ્રોબ્લેમ્સ એ છે કે અહીંયા કોઈ પણ કાચી અહીંયા જે નીચે રહેલી જે ધાતુ જે છે તેનું રિડક્શન કરતા નથી, બરાબર. એનું રિડક્શન કરતા તરીકે પણ ઉપયોગ કરતા નથી અને તેનું ધાતુમાં પણ રૂપાંતરણ કરતા નથી. એટલા માટે મિત્રો હવે આપણે ઉપયોગ કરવાનું છે 2 સમીકરણ, બરાબર, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. અને 2 સમીકરણ છે, હવે તેના આપણે વિશે અભ્યાસ કરીએ. મિત્રો તમે જુઓ તો 2 સમીકરણ જે છે અહીંયા તમે જોશો, બરાબર. આપણે અહીંયા તેને વ્યવસ્થિત રીતે દર્શાવી દઈએ.
કલર દ્વારા, જેથી તમને વધારે ખ્યાલ આવે. આ બે સમીકરણમાં જે અંદરની મિત્રો જે દિવાલ જે છે, બરાબર, જે અંદરની તમે જે દિવાલ જોઈ રહ્યા છો એ મિત્રો સિલિકાની હોય છે. શેની હોય છે? SiO2ની બનેલી હોય છે. બરાબર. હવે સિલિકાનું સ્તર છે એ ચડાવેલું હોય છે. હવે આપણને મિશ્રણ શું મળ્યું ભુંજનના અંતે? કોપર મેટે એટલે કે Cu2S અને FeSનું મિશ્રણ મળ્યું. હવે આ મિશ્રણ છે અહીં હોય છે. બરાબર છે. હવે તમે મિત્રો જુઓ તો તેની અંદરથી ગરમ ગરમ હવા પસાર કરવામાં આવે છે, અને હવા એટલે કે ઓક્સિજન છે તે ઊંચા દબાણથી, પ્રેશરથી તેમાં પસાર કરવામાં આવે છે. અને હવે FeSનો વારો પડી જશે, કારણ કે તેને તો હવે ઓક્સાઇડમાં રૂપાંતરણ થવું જ પડશે, કારણ કે સિલિકા જે છે SiO2નું આપણે સ્તર ચડાવેલું છે અને અહીં FeS છે. ઊંચા દબાણે આપણે અહીં હવા પસાર કરવામાં આવે તો અહીંયા મિત્રો ઓબ્વિયસલી વાત છે કે અહીંયા હવે શું બનવાનું છે? FeO બનવાનું છે, અને સાથે સાથે SO2 પણ મુક્ત થવાનું છે. શું મુક્ત થવાનું છે? SO2. અને મિત્રો હવે આયર્ન ઓક્સાઇડ બની ગયો તો પ્રદ્રાવણ તરીકે તૈયાર જ છે કે સિલિકા જે છે SiO2નું સ્તર ચડાવેલું છે, તો FeO છે એ કોની સાથે પ્રક્રિયા કરી લેશે? અહીંયા પ્રક્રિયા લખું છું, બરાબર, અંદરની પ્રક્રિયા કે FeO છે હવે આ સિલિકા સાથે એટલે કે SiO2 સાથે પ્રક્રિયા કરી લેશે અને અહીં બની જશે FeSiO3. તો અહીંયા મિત્રો આયર્ન સિલિકેટ જે છે, બરાબર, એક પ્રકારના હલકા કચરા તરીકે, ઘન કચરા તરીકે, સ્લેગ તરીકે હલકો હોવાથી તે દૂર થશે. તો મિત્રો આપણે અહીં વાત કરી કે આયર્ન ઓક્સાઇડ, એક કામ તો મિત્રો આપણું પતી ગયું કે FeSiO3 જે છે સ્લેગ છે એ દૂર થઈ ગયો. હવે વાત રહી કોપર સલ્ફાઇડ જે છે તેને આપણે શેમાં રૂપાંતરણ કરવાનું છે? કોપર ઓક્સાઇડમાં. પરંતુ મિત્રો અહીં હવે એ જ થશે કે અહીંયાથી આપણે હવા છે ઊંચા દબાણે પ્રસાર કરવામાં આવે છે. બરાબર, એની પ્રક્રિયા છે હું ફ્રેન્ડ્સ અહીંયા લખું છું કે Cu2S જે અંદર રહેલું છે, કારણ કે મિત્રો Cu2S અને FeSનું મિશ્રણ છે તેને કોપર મેટે કહેવામાં આવે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો મિત્રો, Cu2S અને કોપર જે FeSનું મિશ્રણ જે છે તેને કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ટેટ બોર્ડની એક્ઝામમાં મિત્રો અહીંથી ક્વેશ્ચન વારંવાર તમે લાસ્ટ 6 યરના ક્વેશ્ચન જોજો તો એમાંથી 4 વખત આ ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે. 4 વર્ષમાં સતત આ ક્વેશ્ચન છે પૂછાતો આવેલો છે કે FeS અને Cu2S ના મિશ્રણને શું કહેવામાં આવે છે? કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ તો Cu2S છે, હવે અહીંયા આપણે ગરમ હવા ઊંચા દબાણે પસાર કરીએ છીએ તો અહીંયા હવે Cu2S છે તેનો પણ વારો આવી જશે કે Cu2S જે છે, અને આપણું કામ પતી જશે કે Cu2S છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને અહીં આપણને બની જશે Cu2O, અને સાથે સાથે શું દૂર થશે? SO2. બરાબર, આ પ્રક્રિયાને તમે બેલેન્સ કરો તો પણ અહીંયા જુઓ કેટલા ઓક્સિજન છે? 2 ને 1 3 છે. બરાબર, તો અહીંયા મિત્રો તમે 3/2 પણ મૂકીને બેલેન્સ કરી શકો છો અને આમ પણ બેલેન્સ કરી શકો છો. બરાબર, આપણે વ્યવસ્થિત રીતે અહીંયા લખી નાખીએ કે 3/2O2. હવે મિત્રો વાત રહી કે કોપર ઓક્સાઇડનું તો રૂપાંતરણ થઈ ગયું, આપણે તો મેળવવાનો છે કોપર. બરાબર, પરંતુ હવે મિત્રો તમારે નીટની એક્ઝામની વાત કરવામાં આવે તો અહીંથી ક્વેશ્ચન છે લગભગ સતત 4 વખત અહીંથી ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે. તો આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે Cu2O છે, હવે તેનું Cu2O કોપર ઓક્સાઇડ છે તે સ્વયં રિડક્શન પામશે. શું પામશે? એટલે કે ફરી પાછો Cu2S ઉમેરાશે, Cu2O સાથે Cu2S પ્રક્રિયા કરશે અને અહીંયા સ્વયં રિડક્શન પામીને અહીંયા શું બનશે? કોપર બનશે, અને સાથે સાથે SO2 પણ દૂર થશે. બરાબર, હું એની પ્રક્રિયા છે અહીં લખું છું કે કોપર ઓક્સાઇડ જે છે તે શું પામે છે? સ્વયં રિડક્શન પામશે. કોના દ્વારા? પાછું કોપર સલ્ફાઇડ દ્વારા, અને અહીં આપણને કોપર પ્રાપ્ત થાય છે. બરાબર, પ્રક્રિયાને તમે બેલેન્સ કરી શકો છો. અહીંયા 2 તો અહીંયા 6 આવશે, અને સાથે સાથે અહીં SO2. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયાથી હવે આપણને શું પ્રાપ્ત થઈ ગયો? 2 સમીકરણ દ્વારા, બરાબર, 2 સમીકરણ જે છે તેના દ્વારા આપણને અહીંયા કોપર પ્રાપ્ત થયો. તો ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. હવે મિત્રો ઇમ્પોર્ટન્સ એ વસ્તુ છે કે અહીં આપણને કોપર જે પ્રાપ્ત થાય છે, બરાબર, માની લો કે આ જે કોપર જે છે એ પ્રાપ્ત થયો, એ કોપર છે એ ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફોલ્લાવાળું તાંબુ. બરાબર, કેમ ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે? મિત્રો અમે અહીં તમે જુઓ તો અહીં કોપર પ્રાપ્ત થાય તો અહીં આવી રીતે SO2 વાયુ છે જે મુક્ત થયો છે તે આવી રીતે દેખાય છે, એટલા માટે તેને બ્લિસ્ટર કોપર પણ કહેવાય. શું કહેવાય ફ્રેન્ડ્સ?
બ્લિસ્ટર કોપર પણ કહેવામાં આવે છે, કારણ કે કોપર જે પ્રાપ્ત થાય છે તેની સાથે આવી રીતે SO2 વાયુ જે છે એ બહાર નીકળેલો હોવાથી બરાબર તેને ફોલ્લાવાળું તાંબુ અથવા તો બ્લિસ્ટર કોપર કહેવામાં આવે છે. તો મિત્રો અહીં પ્રક્રિયા કઈ કઈ થઈ બે સમીકરણમાં એ હવે આપણે જોઈએ. બરાબર, હવે મિત્રો સૌથી પહેલી પ્રક્રિયા છે એ આપણે લખવાની છે કે જે આયર્ન સલ્ફાઇડ હતો FeS, બરાબર, તેનું શેમાં આપણે ઊંચા દબાણે હવા પ્રસાર કરવાથી બરાબર 3/2 ઓક્સિજન છે પ્રક્રિયા થશે અને અહીંયા શું પ્રાપ્ત થશે આપણને આયર્ન ઓક્સાઇડ અને સાથે સાથે SO2 છે એ મુક્ત થશે. હવે મિત્રો જે આ બીજી સ્ટેપ શું થયું હતું કે FeO જે છે હવે સ્તર શેનું હતું સિલિકા, એટલે આ પ્રક્રિયા થઈને એક પ્રકારનો સ્લેગ બની જશે જેનું નામ છે FeSiO3 જેને કહેવામાં આવે છે આયર્ન સિલિકેટ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી તમે જુઓ તો ત્રીજું સ્ટેપ શું હતું કે જે કોપર્સનો જે સલ્ફાઇડ જે છે Cu2S જે છે તે પણ કોની સાથે પ્રક્રિયા કરશે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને અહીં આપણને શું પ્રાપ્ત થશે Cu2O અને સાથે સાથે SO2 છે એ મુક્ત થશે. અને અહીંયા ઇમ્પોર્ટન્ટ ટોપિક કે Cu2O જે પ્રાપ્ત થાય છે હવે તે સ્વયં રિડક્શન પામે છે. Cu2O જે છે તે સ્વયં કોની સાથે રિડક્શન પામશે Cu2S, બરાબર, અને અહીં આપણને પ્રાપ્ત થશે કોપર. બરાબર, આ પ્રક્રિયાને તમે બેલેન્સ કરો તો અહીંયાથી છૂટું પડશે SO2. તો આ થઈ ગઈ મિત્રો ચારે ચાર પ્રક્રિયા છે એ બે સમીકરણ જે છે એ તમારે યાદ રાખવું જરૂરી છે. અને મિત્રો અહીંયા આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે કોપર પ્રાપ્ત થાય છે તે કેવું મળે છે બ્લિસ્ટર કોપર, જેને આપણે ફોલ્લાવાળું પણ તાંબુ કહેવામાં આવે છે. જે કોપર જે છે તેની ઉપર SO2 વાયુ બહાર નીકળેલો હોવાથી તેને આપણે બ્લિસ્ટર કોપર અથવા તો ફોલ્લાવાળું તાંબુ કહેવામાં આવે છે. અને મિત્રો હવે જે કોપર પ્રાપ્ત થયું છે તે પણ 95 થી 96% શુદ્ધિકરણ ધરાવતું હોવાથી હવે તેનું આપણે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ કરવામાં આવે છે. અને વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ છે મિત્રો આપણે આગળ પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો પાછું ચાલો મિત્રો હવે એક વખત તમને રિવિઝન કરાવી દો કે આપણને ખ્યાલ છે કે એક પ્રકારનો જે કોપર જે પ્રાપ્ત થયો, બરાબર, અશુદ્ધ કોપરનો સળિયો અને એક પ્રકારનો શુદ્ધ કોપરનો જે સળિયો છે તેને આપણે કેથોડ તરીકે અને અશુદ્ધ કોપરનો જે સળિયો છે તેને આપણે એનોડ તરીકે લેવામાં આવે છે. બરાબર, અહીંયા પ્લસ સાઇન વડે દર્શાવવામાં આવે છે, અહીંયા માઇનસ સાઇન વડે દર્શાવવામાં આવે છે. હવે મિત્રો અહીંયા જે દ્રાવણ જે ભરવામાં આવે છે તે એસિડિક દ્રાવણ હોય અથવા તો તેના ક્ષારનું દ્રાવણ છે એ ભરવામાં આવે છે. હવે મિત્રો થશે શું કે અહીં જે એનોડ છે તેની ઉપર જે અશુદ્ધ કોપર હોય, બરાબર, અશુદ્ધ કોપરનો સળિયો પહેલા જાડો હોય છે. હવે કોપર છે તેનું શું થશે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, તો ઓક્સિડેશન થઈને શેમાં રૂપાંતરણ પામે Cu2+ અને સાથે સાથે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. અને આ Cu2+ જે છે, બરાબર, હવે જે અહીંયા Cu2+ દ્રાવણમાં જશે તો અહીંથી 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે અને અહીંયા તે કોપર જે શુદ્ધ પ્રાપ્ત થશે કેથોડ ઉપર, બરાબર. આ કોપર છે તે અશુદ્ધ હતો અને પ્રક્રિયા તમે લખી શકો કુલ કે કોપર અશુદ્ધ હોય, બરાબર, આ પ્રક્રિયા છે તે કેથોડ ઉપર આપણને શુદ્ધ કોપર જમા થશે અને તેમાંથી આપણને કોપર છે એ શુદ્ધ છે એ પ્રાપ્ત થશે. તો આ થઈ ગઈ મિત્રો પ્રોસેસ. અને તમને ખ્યાલ છે કે એનોડ પંક જે છે ઇમ્પ્યુરિટીઝ જે છે છેલ્લે જમા થાય છે અને એનોડ પંક તરીકે મિત્રો આપણને અહીં ગોલ્ડ છે, સિલ્વર છે, બરાબર, આવી રીતે કિંમતી ધાતુઓ છે, ટેલેરિયમ છે, બરાબર, આ બધી ધાતુ છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો મિત્રો આપણે અહીં કુલ 5 સ્ટેપ જોયા, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપે કે સૌથી પહેલાં હતું કાચી ધાતુનું સંકેન્દ્ર, એટલે કે આપણે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કર્યો અને આપણે કોપર પાયરાઇટ્સ જે છે CuFeS2 એ પ્રાપ્ત કરી. ત્યાર પછી તેનું ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે આપણે ભૂંજન ધાર્યું. તો ભૂંજન છે તેની હવાની હાજરીમાં પ્રક્રિયા થાય, ઓક્સિજનની હાજરીમાં, તો આપણને અહીંયા Cu2 અને FeOમાં રૂપાંતરણ પામે છે. પરંતુ એવું થતું નથી, કારણ કે Cu2S ભૂંજનને અંતે શું પ્રાપ્ત થાય છે Cu2S અને FeSનું મિશ્રણ મળે છે જેને કોપર મેટે તરીકે ઓળખવામાં આવે છે. સ્ટેટ બોર્ડની એક્ઝામમાં વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. હવે મિત્રો જો FeO જે પ્રાપ્ત થઈ ગયું હોય આપણને, તો તેમાં તમે સિલિકા ઉમેરી દો તો અહીંયાથી આપણને મળી જાય FeSiO3, એટલે કે એક પ્રકારનો સ્લેગ મળી જાય. તો તેને તો આપણે સિમ્પલ રીતે દૂર કરવામાં આવે, પરંતુ હવે FeSનું FeOમાં રૂપાંતરણ કરવા માટે
આપણે અહીં બે સમરી જે કરંટ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને હવે તમે જુઓ તો FeSનું ઊંચા દબાણે હવા છે, ઓક્સિજન છે પસાર કરવામાં આવતો FeO અને Cu2Sનું શેમાં રૂપાંતરણ પામે છે? Cu2O. તો આ Cu2O છે એ સ્વયં રિડક્શન પામે છે Cu2S દ્વારા અને કોપર મળે અને તેનું આપણે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ કરવામાં આવે અને આપણને 99.99% કોપર છે એ શુદ્ધિકરણવાળો પ્રાપ્ત થાય છે. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. દરેક વિદ્યાર્થીઓ છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી દરેક વિદ્યાર્થીઓ છે એ આ ચેપ્ટરનો લાભ લઈ શકે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.